આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર 4 નિશ્ચાયક એમાં ગુણધર્મ 3 શીખવા જઈ રહ્યા છીએ। ગુણધર્મ 3 એટલે કે પ્રમેય 3। તો ગુણધર્મ 3 શું કહે છે એ આપણે લખીએ છીએ। ગુણધર્મ 3 અથવા એને પ્રમેય 3 પણ તમે કહી શકો છો। આ પરિણામને તમારે યાદ રાખવાનું છે। જો નિશ્ચાયકની બે હાર અથવા બે સ્તંભ જો નિશ્ચાયકની બે હાર અથવા બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય તો આપેલ નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય છે। આ ગુણધર્મ નંબર 3 શું કહે છે કે જો નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય તો તેવા નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય થાય છે। તો આપણે ધારો કે કોઈક એવો નિશ્ચાયક લઈએ કે જેની પહેલી અને બીજી હાર સમાન હોય અથવા બીજો અને ત્રીજો સ્તંભ સમાન હોય તો એ નિશ્ચાયકનું મૂલ્ય શું થશે? શૂન્ય થશે। એટલે કે તમે ધારો કે આવો નિશ્ચાયક લ્યો, એટલે કે તમે ડેલ્ટા બરાબર એક નિશ્ચાયક લ્યો a1 a2 a3 b1 b2 b3 અને a1 a2 a3 તો આ નિશ્ચાયકનું મૂલ્ય 0 થશે, કારણ કે ગુણધર્મ 3 પરથી c1 બરાબર c3 હોવાથી ડેલ્ટા બરાબર 0 થાય। ગુણધર્મ 3 શું કહે છે કે નિશ્ચાયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય। તો અત્યારે તમારી સામે જે મેં ત્રિહાર નિશ્ચાયક લખ્યો છે ડેલ્ટા, એમાં પહેલો સ્તંભ અને ત્રીજો સ્તંભ એના અનુરૂપ ઘટકો સમાન છે। આનો પહેલો ઘટક a1 તો આનો પહેલો ઘટક a1, આનો બીજો ઘટક a2 તો આનો બીજો ઘટક a2, આનો ત્રીજો ઘટક a3 તો આનો ત્રીજો ઘટક a3। ધેટ મીન્સ કે પહેલો અને ત્રીજો સ્તંભ સમાન છે, therefore આ નિશ્ચાયકનું મૂલ્ય સીધે સીધું 0 લખાય, કારણ કે ગુણધર્મ નંબર 3 ગુણધર્મ 3 પ્રમેય 3 સ્વરૂપે આપણે યાદ રાખશું। કોઈ પણ નિશ્ચાયકની બે હાર અથવા બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હોય તો તે નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય છે। અનુરૂપ ઘટક એટલે શું? તો કે સ્તંભ એક છે પહેલો, એનો પહેલો ઘટક અને ત્રીજા સ્તંભનો પહેલો ઘટક બે સરખા હોવા જોઈએ। પછી પહેલા સ્તંભનો બીજો ઘટક અને ત્રીજા સ્તંભનો બીજો ઘટક સરખા હોવા જોઈએ। પછી પહેલા સ્તંભનો ત્રીજો ઘટક અને ત્રીજા સ્તંભનો ત્રીજો ઘટક સમાન હોવા જોઈએ। અનુરૂપ ઘટકો એટલે પહેલા સાથે પહેલો, બીજા સાથે બીજો, ત્રીજા સાથે ત્રીજો, એવી રીતે સરખામણી કરવાની। તો આમ આપણે પ્રમેય 3 નો એક્ઝામ્પલમાં ખૂબ ઉપયોગ કરશું। નિશ્ચાયકની જો કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભ ના અનુરૂપ ઘટકો સમાન હશે તો આપણે એનું નિશ્ચાયકનું મૂલ્ય 0 લઈશું। અથવા તમને કોઈક એવા એક્ઝામ્પલ આપ્યા હશે કે જેમાં નિશ્ચાયકનું મૂલ્ય 0 બનાવવાનું છે, 0 સાબિત કરવાનું છે, તો તમારે કઈ ક્રિયા કરવાની? તો નિશ્ચાયકના બે સ્તંભ અથવા બે હારના અનુરૂપ ઘટકો સમાન કરવાનો પ્રયત્ન કરવાનો, જેથી એનું નિશ્ચાયકનું મૂલ્ય શું મળે? 0 મળે। તો એક્ઝામ્પલ આપણે લઈએ છીએ, તો બધા જોશે। ગુણધર્મ 3 આધારિત એક્ઝામ્પલ આપણે લઈએ છીએ। દાખલા તરીકે ડેલ્ટા બરાબર 3 2 3 2 2 3 3 2 3 તો આ નિશ્ચાયક છે એમાં પહેલી હાર અને ત્રીજી હારના અનુરૂપ ઘટકો સમાન છે, તો આ નિશ્ચાયકનું મૂલ્ય સીધે સીધું 0 લખી શકાય। કારણામ લખાય, કારણ જોજો બધા। ગુણધર્મ 3 પરથી R1 બરાબર R3 હોવાથી પહેલી અને ત્રીજી હાર સમાન હોવાથી ડેલ્ટા બરાબર 0 થાય।
તો આનું મૂલ્ય સીધે સીધું 0 લખી શકો. પહેલી હાર અને ત્રીજી હારના અનુરૂપ ઘટકો સમાન છે. પહેલી હાર અને ત્રીજી હારના અનુરૂપ ઘટકો સમાન છે. તો આ રીતે આપણે ગુણધર્મ નંબર 3 નો ઉપયોગ કરતા શીખ્યા. હવે આપણે પહોંચ્યા છીએ ગુણધર્મ નંબર 4. ગુણધર્મ નંબર 4 એટલે કે પ્રમેય નંબર 4 છે. એ શું કહે છે કે નિશ્ચયકની કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભના પ્રત્યેક ઘટકને અચળ k વડે ગુણવામાં આવે તો મળતા નિશ્ચયકનું મૂલ્ય k ગણું થાય છે. કોઈ પણ એક નિશ્ચયક આપ્યો હોય એની પહેલી હાર ને ધારો કે તમે 3 વડે ગુણો તો નિશ્ચયકનું મૂલ્ય 3 ગણું થઈ જશે. જે હશે એના કરતાં 3 ગણું થઈ જશે. તો આ રીતે આપણે પ્રમેય નંબર 4 અથવા ગુણધર્મ નંબર 4 આપણે લખીએ છીએ. ગુણધર્મ 4 અથવા એને પ્રમેય 4 કહેશું. ગુણધર્મ 4 શું કહે છે? નિશ્ચયક જો નિશ્ચયકની કોઈ પણ હારને નિશ્ચયકની કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભ ને અચળ k વડે ગુણતા મળતા નવા નિશ્ચયકનું મૂલ્ય k ગણું થાય છે. એટલે જૂના નિશ્ચયકનું મૂલ્ય જે હતું એના કરતાં કેટલા ગણું થશે? k ગણું થાય છે. જો નિશ્ચયકની કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભને અચળ k વડે ગુણતા મળતા નવા નિશ્ચયકનું મૂલ્ય k ગણું થાય છે. આ ખાસ ગુણધર્મ નંબર 4 છે. તો એ યાદ રાખવાનું છે. આપણે પ્રમેય 4 પણ એને આપણે કહી શકીએ છીએ, ગુણધર્મ 4 પણ કહીએ છીએ. ફરીવાર યાદ રાખીએ, નિશ્ચયકની કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભને અચળ k વડે ગુણવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય એ k ગણું થાય છે. નવો નિશ્ચયક જે મળશે એનું મૂલ્ય જૂના નિશ્ચયક કરતાં કેટલા ગણું થાય છે? k ગણું થાય છે. તો આ રીતે આપણે પ્રમેય નંબર 4 અથવા ગુણધર્મ નંબર 4 શીખ્યા. હવે આપણે એનું એક ઉદાહરણ લઈએ છીએ. તો એક્ઝામ્પલ તરીકે એક્ઝામ્પલ 2, ધારો કે એક ડેલ્ટા નિશ્ચયક આપણે લીધો છે 5 - 1 4 2 0 3 1 3 6. આ ત્રિહાર નિશ્ચયક છે. તો હું એમાં ડેલ્ટા પર r1 3r1 લેતા આવી રીતે લખશું. આપણે આ સંકેત શીખી ગયા છે. r1 3r1 એટલે પહેલી હારને 3 વડે ગુણતા. તો પહેલી હારને જ્યારે 3 વડે ગુણશો તો નવો નિશ્ચયક ડેલ્ટા ડેશ મળશે. પહેલી હારને 3 વડે ગુણશું 15 - 3 12 પહેલી જ હારને, અને લખવાનું આ રીતે સંકેતમાં r ડેલ્ટા પર r1 થી 3r1 લેતા. તો ખાલી પહેલી જ હારને 3 વડે ગુણવાનું છે, બાકીની બંને હાર એમનેમ રહેશે. હવે આપણે જૂના નિશ્ચયકનું મૂલ્ય ગોતીએ અને નવા નિશ્ચયકનું મૂલ્ય ગોતીએ. તો જૂના નિશ્ચયકનું મૂલ્ય ગોતવા માટે પ્રથમ હારના સંદર્ભમાં 5 પોતે લખ્યો, પછી -1 + 1 + 1 5 નું સ્થાન એ 1 1 સ્થાન છે એટલે 1 + 1 5 ની લાઈનના સ્તંભના અને હારના ઘટકો કાઢી નાખો 0 3 3 6. અગ્ર વિકર્ણના ઘટકોના ગુણાકારમાંથી પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર બાદ 0 - 9, પછી પ્લસ -1 ઘટક પોતે નિશાની સહિત પોતે આવશે, પછી -1 આ a12 નું સ્થાન છે. a12 પહેલી હાર બીજો સ્તંભ ઈ ઘટક છે એટલે i + z a12. -1 ની લાઈનના સ્તંભના અને હારના ઘટકો કાઢી નાખો 6 દુ 12 - 3 6 દુ 12 - 3 પ્લસ હવે 4 લખ્યો ઘટક 4 બાજુમાં -1 આ કોનું સ્થાન છે? a13 નું સ્થાન છે. -1 + 3 અને 4 ની લાઈનના સ્તંભના અને હારના ઘટક કાઢી નાખો 3 દુ 6 - 0 એટલે આ નિશ્ચયકનું મૂલ્ય
-1 ની 2 ઘાત એટલે પ્લસ આવશે 0 ગુણ્યા -5 ગુણ્યા -9 પછી આ -1 અને -1 ની 3 ઘાત એટલે માઇનસ માઇનસ પ્લસ થશે અને 12 માંથી 3 જાય એટલે 9 રહેશે એક અહીંયા પ્લસ આવે પછી -1 ની 4 ઘાત એટલે પ્લસ અને 6 આવશે એટલે અંતે આવશે -45 પ્લસ 9 પ્લસ 24 એટલે 24 ને 9 34 થયા 24 ને 9 34 24 ને 9 9 ને 4 33 થયા 45 માંથી 33 જાય એટલે -12 આવશે 45 માંથી 33 જાય 9 ને 4 45 માંથી 33 જાય એટલે આવ્યા -12 હવે આપણે નવા નિશ્ચાયકનું મૂલ્ય ગોતીએ પ્રથમ હારના સંદર્ભમાં તો 15 પછી -1 રેઝ ટુ 1 પ્લસ 1 15 ની લાઈનના સ્તંભના આરના ઘટકો કાઢી નાખો 0 -9 પછી માઈનસ પ્લસ તો નિશાની -3 ઘટકની પોતાની નિશાની અને -1 રેઝ ટુ 1 પ્લસ 2 કારણ કે એ 1 2 નું આ સ્થાન છે અને એની લાઈનના સ્તંભના આરના ઘટક કાઢી નાખીએ 6 દુ 12 -3 અને પ્લસ 12 આવે -1 રેઝ ટુ 1 પ્લસ 3 કારણ કે એ 1 3 નું આ સ્થાન છે અને એની લાઈનના સ્તંભના આના ઘટક કાઢી નાખો 3 દુ 6 -0 હવે સાદુરૂપ આપીએ તો 15 આ પ્લસ થશે આ -9 15 ગુણ્યા -9 આ -3 ને આ માઈનસ એટલે +3 આ -3 ને આ -1 અને 12 માંથી 3 જાય એટલે 9 અને આ 12 પ્લસ અને -1 ની 4 ઘાત એટલે પ્લસ અને 12 છક 72 એટલે આવશે 15 નવા -135 પ્લસ 27 પ્લસ 72 હવે 72 અને 27 એટલે 99 થયા અને 135 માંથી 99 બાદ કરીએ 15 માંથી 9 જાય એટલે 6 અને અહીંયા એક ઘટી ગયો 12 માંથી 9 જાય એટલે 3 ને એક ઘટી ગયો 36 એટલે -36 આવે -36 એટલે 3 ગુણ્યા -12 આ જે જૂનું મૂલ્ય હતું જૂનું મૂલ્ય એને 3 વડે ગુણ્યા તો નવું મૂલ્ય આવ્યું એટલે કે પ્રમેય ગુણધર્મ નંબર 4 શું કહે છે કે જો નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભને અચળ કે વડે ગુણીએ તો નવા નિશ્ચાયકનું મૂલ્ય કે ગણું થઈ જાય જૂના નિશ્ચાયકનું જે મૂલ્ય હોય એના કરતાં કે ગણું થઈ જાય તો આ રીતે આપણે ગુણધર્મ નંબર 4 અને એનું ઉદાહરણ પણ આપણે ચકાસ્યું હવે આપણે પહોંચ્યા છીએ તો ગુણધર્મ નંબર 4 આધારિત એક એક્ઝામ્પલ છે અને એ એક્ઝામ્પલ આપણે જોવા જઈ રહ્યા છીએ એક્ઝામ્પલ આપણી બુકમાં એક્ઝામ્પલ નંબર ઉદાહરણ નંબર 9 છે અને એ કઈ રીતે કરેલો છે બતાવું છું તમને ઉદાહરણ નંબર 9 આપણી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 9 માં આપણે રકમ આપી છે નિશ્ચાયક ડેલ્ટા બરાબર 102 પેલી હાર પછી 18 અને 36 છે પેલી હાર બીજી હાર છે 1 3 4 છે અને ત્રીજી હાર છે 17 3 અને 6 છે હવે મારે આ નિશ્ચાયકનું મૂલ્ય ગોતવાનું છે તો આપણે સીધી રીતે એટલે કે પ્રથમ હારના સંદર્ભમાં એનું વિસ્તરણ કરીએ તો આપણે ચોક્કસ એ મળી જાય પણ અહીંયા એક વસ્તુ આપણે દેખાય છે કે 102 એટલે 17 ગુણ્યા 6 પછી 18 એટલે 3 ગુણ્યા 6 અને 36 એટલે 6 ગુણ્યા 6 એટલે 1 3 4 બીજી હાર ત્રીજી હાર 17 3 અને 6 તો તમે જોવો છો કે પેલી હારમાંથી 6 સામાન્ય નીકળે છે પ્રથમ હારમાંથી 6 સામાન્ય નીકળે છે તો આપણે લખી શકીએ અહીં R1 માંથી 6
R1 લેતા. તમે ગુજરાતીમાં પણ આ સંકેત માટે જ આ સામાન્ય લેવાના સંકેત માટે તમે ગુજરાતીમાં પણ લખી શકો છો અથવા આમ લખી શકો છો R1 1/6 R1 લેતા, એટલે કે પેલી R ને 1/6 વડે ગુણતા. બરોબર? પણ તમારે આમાં યાદ શું રાખવાનું છે કે સામાન્ય લેતા એટલે 6 આગળ આવવો જ જોઈએ. આમાં તમે આ સંકેત લખશો તો ભૂલી જાશો, એટલે આ ગુજરાતીમાં લખશો તો તમને 6 સામાન્ય લેતા એટલે 6 સામાન્ય લેવો જ પડે. નકર તમે R1 થી R 1/6 R લખો, તમારે યાદ રાખવાનું 1/6 નો વ્યસ્ત આગળ સામાન્ય લઈ લેવાનો. તો અને આ ગુજરાતી લખીએ છીએ એમાં તો ખબર જ પડે છે કે R1 પેલી હારમાંથી 6 સામાન્ય નીકળે છે, તો એમાં તો કોઈ સવાલ નથી. તો હવે તમારો નિશ્ચાયક જોજો કેવો બને છે. હવે તમારો નિશ્ચાયક જો તો આમાં પેલી અને ત્રીજી હાર બંને સમાન છે. જોઈ લો, આમાં પેલી અને ત્રીજી હાર બંને સમાન છે એટલે આ નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય છે. અને કારણ લખાય, કયો કારણ લખાય કે ગુણધર્મ નંબર આપણો જે 3 ગુણધર્મ નંબર હતો કે જો નિશ્ચાયકની બે હાર અથવા બે સ્તંભના અનુરૂપ ઘટકો સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થાય છે. ગુણધર્મ 3 પરથી R1 બરાબર R3 હોવાથી ડેલ્ટા બરાબર 0 લેતા. તો આ લખવાનું કારણ. તો આ દાખલો બે રીતે થઈ શકે. કાંઈ ચોખવટ નથી કરી તો તમે આ રીતે પણ કરી શકો છો અને તમે આનું પ્રથમ હારના સંદર્ભમાં વિસ્તરણ પણ કરી શકો છો. આ દાખલાને પ્રથમ હારના સંદર્ભમાં વિસ્તરણ કરો 102 પછી -1 + 1 102 ની 9 ના સ્તંભના નાના ઘટક કાઢી નાખો 18 - 12 પછી પ્લસ 18 -1 + 2 18 ની લાઈનના સ્તંભના નાના ઘટક કાઢી નાખો 6 - 17 × 17 પ્લસ 36. આ તો શું મોટા ગુણાકારમાંથી બચી જાવ તો આ રીત સેલી પડે. 36 -1 + 3 36 નું સ્થાન છે 13 સ્થાન, એ 13 સ્થાન તો 3 - 51. હવે મારે અહીંયા ગુણાકાર કરવા પડશે 102 આ પ્લસ અને 18 માંથી 12 જાય એટલે 6 102 × 6 પછી આ 18 છે, આ માઈનસ નિશાની ને આ માઈનસ નિશાની, આ માઈનસ માઈનસ પ્લસ 60 થશે. કેમ કે 18 છે ને આ માઈનસ નિશાની ને આમાંથી 68 માંથી 6 જાય, સોરી 68 માંથી 6 જાય એટલે -68 માંથી +6 એટલે -62 આવશે. માઈનસ માઈનસ પ્લસ 62, એક આ માઈનસ અને આ માઈનસ એટલે +62 આવી ગયા. બરોબર? અને +36 આ પણ પ્લસ અને 51 માંથી 3 જાય એટલે 38 પણ કેવા -38. હવે તમે આ બધાનો ગુણાકાર કરશો, આ બધાનો ગુણાકાર તો 6 દુ 12 અને 6 એકુ 6 અને અહીંયા 18 62 × 18 અને 36 × -8 તો 6 દુ 8 દુ 16 ને અહીંયા 8 6 48 એટલે ટૂંકમાં સરવાળો કરશો તો 0 આવશે. કરી લઈએ 18 × 62 એટલે 8 6 48 નો આટો જાય 4 6 એકુ 6 ને 4 10 8 દુ 16 અને 8 દુ 16 ને 1 3 એટલે 6 અને 1116 અને અહીંયા 36 × 38 નો સરવાળો ગુણાકાર કરીએ તો 8 6 48 મીંડું, 8 6 24 12 ને 2 14 8 6 48 8 તેરી 24 ને 4 28 8 12 7 1728 માઈનસ. હવે આનો સરવાળો કરો 6 ને 2 8 2 6 ને 1 7 1728 માઈનસ 1728. તો તમે આ દાખલો બે રીતે કરી શકશો. તમે આ દાખલો સીધે સીધું પ્રથમ હારના સંદર્ભમાં વિસ્તરણ કર્યું આપણે આવ્યું તો પણ જવાબ 0 આવે, પણ મોટા ગુણાકારો આવે અને તમને જો આ રીતે તમને 17 6 102 3 6 18 અને 6 6 36 એમ તમને સૂચતું હોય તમે આમ લખી શકો ગુજરાતીમાં કે R1 માંથી 6 સામાન્ય લેતા. R1 એટલે પહેલી હારમાંથી 6 સામાન્ય લેતા, તો પહેલી હારમાંથી તમે 6 સામાન્ય લઈ લીધો તો પહેલી હાર તમારી 17 3 6, બીજી હાર 1 3 4 અને ત્રીજી હાર પાછી 17 3 6 છે. તો બે હારના અનુરૂપ ઘટકો સમાન થઈ ગયા તો નિશ્ચાયકનું મૂલ્ય 0 થઈ ગયું.
તો આમાં તમે આ કારણ લખી શકો છો ગુણધર્મ 3 પરથી r1 બરાબર r3 હોવાથી ડેલ્ટા બરાબર 0. તમે આ રીતે પણ કરી શકો, તમે આ રીતે પણ કરી શકો. બંને રીત સાચી છે, કાંઈ પણ ચોખવટ નથી કરી, એટલે બંને રીત સાચી છે. ગુણધર્મની રીત વાપરો એમ કે તો તમારે આ જ રીત વાપરવી પડે, બાકી નકર આ કોઈ પણ બેમાંથી એક રીત કરી શકો છો. તો બંને રીતે તમે જોયું કે જવાબ સરખો આવે છે. હવે આપણે ગુણધર્મ નંબર 5 તરફ જઈએ છીએ. ગુણધર્મ નંબર 5 કેવો છે? ગુણધર્મ નંબર 5 માં આપણે સીધે એનો ગુણધર્મ નંબર 5 રકમ એના વિધાન સ્વરૂપે જ યાદ રાખશું કેવો છે. જો બતાવું છું ગુણધર્મ 5 પ્રમેય 5. ગુણધર્મ 5 પ્રમેય 5 પણ તમે એને કહી શકો છો. નિશ્ચાયકનો ગુણધર્મ નંબર 5. ગુણધર્મના ક્રમ સાચા યાદ રાખવાના છે, જેનો ઉપયોગ કારણ તરીકે થઈ શકે. હવે ગુણધર્મ 5 આવો છે. જો ગુણધર્મ 5 એટલે કે પ્રમેય 5, એમાં એક નિશ્ચાયક આપેલો છે ડાબી બાજુ, અને ડાબી બાજુ એની પહેલી હાર છે a1 + λ1, a2 + λ2, a3 + λ3. આ પહેલી હાર છે. બીજી હાર છે b1 b2 b3, અને ત્રીજી હાર છે c1 c2 c3. તો આ પહેલી હાર જે નિશ્ચાયક આપેલો છે એની પહેલી હાર સરવાળાથી બનેલી છે, બે ઘટકોના સરવાળાથી. તમે ત્યાંથી બે છૂટા પાડી શકશો નિશ્ચાયક. પહેલી હારમાંથી તમે બે નિશ્ચાયક છૂટા પાડી શકશો, a1 a2 a3, b1 b2 b3, c1 c2 c3, પછી વચ્ચે પ્લસ λ1 λ2 λ3, b1 b2 b3, c1 c2 c3. તો આ ગુણધર્મ નંબર 5 છે. તો ગુણધર્મ નંબર 5 માં તમને કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભના ઘટકો સરવાળા સ્વરૂપે આપ્યા હોય તો એમાંથી તમે એટલા નિશ્ચાયક છૂટા પાડી શકો. અહીંયા બે ઘટકોના સરવાળા સ્વરૂપે છે, તમે બે નિશ્ચાયક છૂટા પાડી શક્યા. ધારો કે પહેલી હારમાં 3 ઘટકોના સરવાળા હોય તો 3 નિશ્ચાયકો છૂટા પાડી શકો. તો આ રીતે આપણે ગુણધર્મ નંબર 5 શીખ્યા.